આમ તમે જો આ રોડ નું કામ, આ રોડ 10મીમાં કઈ નાખેલું જ નથી. આમાં તમે જો આ રાતમાં નાખી ગયા. આ તો મજા હુખડી બનાવવા પડે એવી રીતે. આમાં આમ જો તમે આ રાતમાં નાખી ગયા ચોર લોકોની ઘોડે. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે અને હું છું તમારી સાથે રવિ બરાસરા. અત્યારે હાલ આપણે કે એ જગ્યા ઉપર છીએ કે જ્યાં અત્યારે રોડ બનાવવાની કામગીરી શરૂ છે, પરંતુ ગામ લોકોનો એવો આક્ષેપ છે કે આ જે કામગીરી થઈ રહી છે એ કામગીરી ખૂબ નબળી થઈ રહી છે. એના કારણે અત્યારે બનતા રોડને અટકાવ્યો છે ગામ લોકોએ. ત્યારે એ વિશે વાતચીત કરવા માટે આપણી યારે એક દાદા જોડાયા છે. તમારું નામ શું વડીલ? મારું નામ ઘનશ્યામભાઈ પટેલ. ઘનશ્યામભાઈ, પહેલા તો આ તમારો રોડ છે એ કેટલા વર્ષથી તૂટેલો છે, એમાં શું તમારે હાલાકી પડતી શું કઈ એના વિશે વાત કરો. આ રોડ આશરે 7-8 વર્ષથી તૂટેલો તો છે અને વરણ પાસ થયો એને 4 વર્ષ થયા આશરે. તો રોડમાં તો બાઇક લઈને તો નીકળાતું નથી. આખું બંધ થઈ જાય. આજુબાજુના જીરાના પાક, દાડમના પાક જુઓ એટલે ધૂળ આખી પથરાઈ જાય છે અને બાઇકવાળાને ઠામકું દેખાય નહીં અને અકસ્માતનો પણ ભય રહે છે. તો માન કરતાં 4 વર્ષે પાસ થયો ને અત્યારે કામ ચાલુ થયું તો એમાંય નબળી કામગીરી. આમ આંગળી અડાડી ત્યાં હાયલું આવે અને 1 ઇંચ જેટલો માલ ચડાયો. આથી ગામ લોકો ત્રાહિમાન છે અને રોડનું કામ બંધ કરાવેલ છે. ઓકે, એટલે રોડના કારણે જે અત્યારે લોકોને હાલાકી પડતી એના વિશે વાત કરી. અત્યારે બીજા એક ગામના વ્યક્તિ પણ આપણી એરે જોડાય. તમારું નામ કયો ને? મારું નામ અશ્વિન વરમોરા. અશ્વિનભાઈ, હું તમને પૂછીશ કે મેન આ રોડ છે એ રોડને કયો રોડ કહેવાય અને કેટલા કિલોમીટર પાસ થયો છે, શું અત્યારે ચાલે છે, શું કાંઈ? આ રોડ ચરાડવાથી સુરવદર 17 કિલોમીટરનો રોડ છે. પાસ થયો એના 4 વર્ષ થઈ ગયા. બરાબર. કામ ચાલુ કર્યું, બંધ હતું 4 વર્ષ થયા. ધૂળ ઉડે, પથ્થર ઉડે, લાગે, આજુબાજુ ખેડૂતને નુકસાની એવડી છે, સહન કરી છે, પણ તોય છતાં નવું કામ ચાલુ કરેલ છે. એમાંય કામમાં કાંઈ નથી, મટીરિયલ નથી નાખેલું. તમે જોઈ શકો છો કે હિંચેક માલ ચડાવે છે. રાતે બંધ કરાવેલા આ કામ અમે ગામ લોકોએ આવીને કે આ કામ અમારે ખરાબ થાય છે, નહીં ચાલે. તો એ લોકો કેવું એવું માગે છે કે કામ તો આવું થશે. એટલે મૂળ આટલા વર્ષ પછી રોડ ચાલુ થયો છે, પણ રોડની અંદર અત્યારે મટીરિયલને લઈને, કામકાજને લઈને તમારે વધારે થોડીક તકલીફ અત્યારે ફરી પાછી ઉપજી છે. ચડવા સુરવદર જે રોડ છે તેનો ડામરનું કામ ચાલુ હતું, સુરવદરથી કરતા આવે છે. અને દેવળિયા એટલે કાલે દેવળિયા કામ ચાલુ હોય છે. અને કાલે અમારા મત વિસ્તાર એવા એ દેવળિયા તેમજ સુરવદરના કાર્યકર્તાઓ પણ કહેતા હતા કે પ્રવીણભાઈ કામગીરી હલકું થાય, અને સોશિયલ મીડિયા દ્વારા પણ જાણવા મળેલ હતું. 16/12/2019ના દિવસે જેનો વર્ક ઓર્ડર આપવામાં આવેલો હતો અને 15/6/2021ના રોજ તેનું કામ પૂર્ણ કરવાની તેની જવાબદારી હતી. અને આશરે 17 કરોડની આસપાસનો ચડવાથી સુરવદર જે 17 કિલોમીટર આસપાસનો રોડ છે તે સરકારે પ્રજાના વિકાસ માટે અને આપણે પ્રજાની સુવિધા માટે અને ખાસ તો જે હળવદ મોરબી અને જે માળિયા હાઈવે આપણે તેને જોડતો આ બહુ મહત્ત્વનો રોડ છે, તેના માટે જે સરકારે રકમ ફાળવેલી હતી અને તે કામ તેની આટલી રકમ હતી. હા, એ પણ અમારે સોશિયલ મીડિયા દ્વારા અને પત્રકારો મિત્રો દ્વારા અને તેમજ અમારા કાર્યકર્તાઓ દ્વારા અમને એ માહિતી મળેલ હતી કે હાલમાં જે ડામરનું કામ કર્યું તે ખૂબ જ હલકી ગુણવત્તાનું કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. અને તે માટે અમે અમારા એસઓઈ અને કાર્યપાલક સાથે પણ ચર્ચા કરી હતી. અને આજે હું મોરબી જિલ્લા પંચાયતે છું એટલે હું કલેક્ટર કચેરીમાં જે આપણા કાર્યપાલક છે આદરોજા સાહેબ તેમને પણ મળવાનો છું અને તેની સાથે ચર્ચા કરી અને જે આ રોડ છે પ્રજાના જે ટેક્સમાંથી જે સુવિધા માટે જે સરકારે ગુજરાત સરકારે જે ફાળવેલ છે તેનો વધુમાં વધુ જલ્દી ને જલ્દી પૂરો થાય અને પ્રજા તેનો વધુને વધુ લાભ લે, એ માટે આપણે પણ આજે ચર્ચા અમારે કરવાની જ છે.